સુરતમાં દેશી તમંચો, દાતરડા, લોખંડના સળિયા જેવા માદક હથિયારો સાથે ધાડનો ગંભીર ગુનો આચરી છેલ્લા 15 વર્ષથી વોન્ટેડ રીઢા આરોપીને રાંદેર પોલીસે સિલવાસ ખાતેથી ઝડપી પાડ્યો હતો. આરોપીએ 15 વર્ષ અગાઉ ગેંગ સાથે મળી ઘાતક હથિયારો લઈ ઉગત કેનાલ રોડ ઉપર આવેલી એક કોલેજમાં ધસી વોચમેનને માર મારી ધાડ પાડી હતી. રાંદેર પોલીસની ટીમે સેલવાસ ખાતેથી રીઢા આરોપી કડકિયાભાઈ લાલસિંહભાઈ ભુરિયાને ઝડપી પાડ્યો હતો. આરોપીને સન 2009માં સુરત શહેરમાં ઉગત ભેસાણ રોડ ખાતે આવેલ સાઉથ ગુજરાત મેડિકલ કોલેજમાં ગેંગના 6 સાગરીતો સાથે મળી લોખંડના સળિયા તથા દાંતરડા તેમજ 2 દેશી તમંચા જેવા મારક હથિયારો સાથે ધસી ગયો હતો અને કોલેજના વોચમેન નગીનભાઈને માથામાં ઈજા પહોંચાડી ઓપીડી, કેન્ટીન તથા ઓફિસના તાળા તોડી ટેબલોના ખાના ખોલી અંદરથી રોકડા ₹8,931ના મત્તાની ધાડ પાડી ભાગી ગયા હતા. જોકે ડિસેમ્બર 2009માં આરોપીઓ પૈકી 3 આરોપીઓને અમદાવાદ ગ્રામ્ય જિલ્લાની એલસીબી પોલીસે પકડી પાડ્યા હતા. જ્યારે આરોપીઓ પૈકી કડકિયાભાઈ લાલસિંહભાઈ ભુરિયા 15 વર્ષથી વોન્ટેડ હતો, જેને સિલવાસ ખાતેથી પકડી લેવામાં આવ્યો છે. પોલીસે જણાવ્યું હતું કે આરોપીના પુત્રનો મોબાઈલ નંબર મળી આવતા તેનો પુત્ર સુરત શહેર તેમજ દક્ષિણ ગુજરાતમાં પ્લમ્બિંગના કામ માટે ફરતો રહેતો અને પોતાના પિતા સાથે સંપર્કમાં રહેતો હોવાની માહિતી મળી હતી. તેમજ આરોપી ખૂબ જ શાતિર અને રીઢો હોવાનું અને ગુજરાત રાજ્યમાં અલગ અલગ જગ્યાએ મજૂરી કામ માટે ફરતો રહેતો અને પોતાના વતન અને રહેણાંક સરનામે ક્યારેય જ કજાવતો તેમજ ક્યારેય પોતે મોબાઈલ કે બીજા કોઈ ઇલેક્ટ્રોનિક ઉપકરણનો ઉપયોગ પણ કરતો નહીં તેવું જાણવા મળ્યું હતું. જેથી તેને ટ્રેસ કરવો કઠિન હતો. એટલું જ નહીં, પોતાના પુત્ર સાથે ફોન ઉપર વાત કરવા માટે જતા આવતા રાહદારી કે અજાણ્યા માણસોના ફોનનો ઉપયોગ કરતો હતો, જેથી તેને ટ્રેસ કરવો મુશ્કેલ હતો. જોકે ટેકનિકલ સર્વેલન્સની સાથે સાથે ખાનગી બાતમીદારોના નેટવર્કના આધારે પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે આરોપી પોતાના પુત્રને મળવા સિલવાસ ખાતે આવેલ છે. જેથી પોલીસની ટીમ લેબર કોન્ટ્રાક્ટર બનીને સિલવાસના આસપાસની તમામ કન્સ્ટ્રક્શન સાઇટ, બાંધકામ અને મજૂરી કામ ચાલતું હોય તેવી જગ્યાએ જઈને મજૂરની જરૂર હોય તેવી રીતે પોતાની સ્કિલ વાપરી 10 જગ્યાઓ પર તપાસ કરતા આખરે સિલવાસ ખાનવેલની એક કન્સ્ટ્રક્શન સાઇટ પરથી આરોપીને પકડવામાં સફળતા મળી હતી.